Hello friends. So today we are going to learn about UJT, unijunction transistor. So far we have learned about JFET, like JFET નું કન્સ્ટ્રક્શન વર્કિંગ બરાબર છે. પછી એના પેરામીટર્સ, એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ એ બધું આપણે જોઈ ગયા. તો હવે એના પછીનું એક ટ્રાન્ઝિસ્ટર છે જેને યુનિજંક્શન ટ્રાન્ઝિસ્ટર કહેવાય છે, જેની અંદર એક જ જંક્શન બને છે. બરાબર છે. તો જોઈએ કે આપણે ડે ટુ ડે લાઈફની અંદર કોઈ એવી સર્કિટ જોઈએ જે પાવર લોસ વગર આપણને સારું એવું કંટ્રોલ આપે. બરાબર છે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ફેન. તો ફેનની જે સ્પીડ છે એ આપણે કંટ્રોલ કરવી હોય તો આપણે હવે સેમિકન્ડક્ટર ડિવાઇસથી કંટ્રોલ કરીએ અને ઓર્ડિનરી રેઝિસ્ટરથી કંટ્રોલ કરીએ તો બંનેમાં ફેર શું પડે? તો કે રેઝિસ્ટરની અંદર પાવર લોસ થાય, જ્યારે સેમિકન્ડક્ટરની અંદર પાવર લોસ જે શક્યતા છે એ બહુ ઓછી થઈ જાય અથવા તો નહીવત થઈ જાય. બરાબર. તો એ ટાઈપના અમુક ઇલેક્ટ્રિક રેગ્યુલેટર્સ આપણે જોઈએ જે વોલ્ટેજ અને કરંટ અથવા તો જે પાવર જે છે, બરાબર, એને પાવરના લોસથી આ વગર એને કંટ્રોલ કરી શકે. તો એની અંદર ફર્સ્ટ જે છે એ છે SCR, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, રાઈટ, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. પછી છે ડાયાક, ટ્રાયાક અને છે UJT. બરાબર. આમાંના અમુક એવા સેમિકન્ડક્ટર છે જે સ્વિચિંગ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. UJT જે છે એ ફર્સ્ટ 1948ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું પબ્લિકલી. બરાબર છે. એના પછી એનો બહુ બહોળા પ્રમાણની અંદર પ્રેક્ટિકલી વર્ક થવા લાગ્યું. લાઈક ઓસિલેટર્સની અંદર, ટ્રિગર સર્કિટ્સની અંદર, સોટૂથ જનરેટર, જે સોટૂથ વેવ આવે છે એ સોટૂથ વેવ જનરેટરની અંદર, ટાઈમિંગ સર્કિટની અંદર, બાયસ્ટેબલ નેટવર્કની અંદર, ફેઝ કંટ્રોલ અને વોલ્ટેજ અથવા કરંટ રેગ્યુલેટેડ સપ્લાયની અંદર. બરાબર છે. હવે UJT જે છે એ બેઝિકલી 3 ટર્મિનલ ડિવાઇસ છે. બરાબર. જેની અંદર 2 ટર્મિનલ એના બેઝની અંદર હોય છે અને એક ટર્મિનલ જે છે એ એમીટર તરીકે વર્ક કરે છે. તો જોઈએ એનું કન્સ્ટ્રક્શન કે એના કન્સ્ટ્રક્શનની અંદર ફર્સ્ટ જે છે તો કે એક સ્લેબ છે N ટાઈપનો, જે લાઇટલી ડોપ્ડ હોય છે. એક એવું સેમિકન્ડક્ટર અથવા એવું સિલિકોન મટીરિયલ જેની અંદર N ટાઈપની ઇમ્પ્યુરિટીઝ ઓછા પ્રમાણમાં નાખેલી હોય છે, એટલે N ટાઈપ સિલિકોન મટીરિયલ બની ગયું, રાઈટ. હવે એની અંદર એક એલ્યુમિનિયમ રોડ એટેચ કરવામાં આવે છે અહીંયા એમીટર તરીકે. બરાબર. જે P ટાઈપની જેમ વર્ક કરે છે. એટલે એની જે બાઉન્ડ્રી છે, લાઈક આ N ચેનલનું બિસ્કિટ તૈયાર થયું, રાઈટ, બેઝ તૈયાર થયો, અને આ જે છે એ P ટાઈપનો એલ્યુમિનિયમ રોડ છે. તો જે આવી આમ કર્વેચરવાળી જે સરફેસ છે, બરાબર છે, એ સરફેસ પર PN જંક્શન જનરેટ થશે, રાઈટ, કે જે સ્લેબ છે અને એલ્યુમિનિયમ રોડ છે એ PN જંક્શન ત્યાં જનરેટ થશે. અને તે એક જ જંક્શન જનરેટ થાય છે, એટલા માટે આને યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. બરાબર. હવે એલ્યુમિનિયમ રોડ ઉપરાંત એવા 2 બીજા કોન્ટેક હોય છે જેને બેઝ 1 અને બેઝ 2 તરીકે ઓળખવામાં આવે છે. લાઈક આ જે ફિગર છે તો એમાં ઉપર ને નીચે મેં જે 2 પ્રોબ દોર્યા, ટર્મિનલ દોર્યા, એ બેઝ 1 અને બેઝ 2 તરીકે લેવામાં આવે છે, જે તમે ફિગરની અંદર જોઈ શકો છો, રાઈટ. આ જે છે એ ડાયાગ્રામ છે અને આ જે છે એ સિમ્બોલ છે, રાઈટ. તો આના સિમ્બોલમાં માઇનોર ફેર છે કે જે આમ સ્ટ્રેટ લાઈન આવતી હતી, બરાબર છે, આ ટાઈપના સિમ્બોલની બદલે આનો જે સિમ્બોલ છે એ થોડો અલગ છે. બરાબર. આ રીતે ટિલ્ટેડ લાઈન આવશે. ઓકે, ચલો.
તો નેક્સ્ટ હવે આ છે એનું કન્સ્ટ્રક્શન, બરાબર. કન્સ્ટ્રક્શનની અંદર ખાસ બહુ કાંઈ નથી, તેમ છતાં થોડું જોઈ લઈએ ડિટેલમાં કે એમીટર જે છે એ સમ એંગલે વર્ટિકલ લાઈન દોરેલી છે, એ આપણે વાત થઈ ગઈ, બરાબર. હવે B1 અને B2 જે છે એ એવી રીતે સેટ થાય છે કે જે એનો એમીટરનો પોર્શન જે છે તમે સર્કિટમાં જોઈ શકો છો, તો એ B1ની તરફ નજીક છે, B2 તરફ નજીક છે B1 કરતાં, રાઈટ. એ રીતે એને સેટ કરવામાં આવે છે, બરાબર. અને જે એમીટર છે એ હોલ્સ વડે હેવીલી ડોપ્ડ હોય છે, જ્યારે એન રિજિયન જે છે એ નેગેટિવ ઇમ્પ્યુરિટીઝ વડે લાઇટલી ડોપ્ડ હોય છે. એના લીધે જ બેઝની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં તમને રેઝિસ્ટન્સ જોવા મળશે. અને રેઝિસ્ટન્સ કેટલો હશે તો કે 5 to 10 કિલો ઓહમ જેટલો, બરાબર. જ્યારે એમીટરનો જે લેડ છે એ ઓપન પ્રોબની અંદર હોય. તો હવે એનું વર્કિંગ જોઈએ, રાઈટ. વર્કિંગમાં બે કન્ડિશન છે. ફર્સ્ટમાં આપણે એના એમીટરને કાંઈ વોલ્ટેજ આપેલા નથી, અને સેકન્ડની અંદર આપણે એમીટરમાં કાંઈક વોલ્ટેજ આપેલા છે, બરાબર. તો સ્ટેપ 1 જોઈએ કે ધ એમીટર ઇઝ કેપ્ટ ઓપન, રાઈટ. આપણે જેમ વાત થઈ એ રીતે. તો જે VBB વોલ્ટેજ છે, બેઝ ટુ બેઝ વોલ્ટેજ, બરાબર, એ બીથી એ તરફ જાય છે, કેમ કે B2ની સાથે આપણે પોઝિટિવ ટર્મિનલ જોડેલો છે, અને B1 જે છે એની સાથે આપણે નેગેટિવ ટર્મિનલ જોડેલો છે, બરાબર. હવે જોઈએ તો તમે જોશો કે B2 જે છે એ એમીટરની નજીક છે, એના માટે VBBના હાફ વોલ્ટેજ એમીટર અને B1ની વચ્ચેથી પસાર થશે, રાઈટ. આ પોર્શન, હાફ પોર્શન, લાઈક એમીટર જે છે એ B2ની નજીક છે, એના માટે VBBના મોસ્ટ ઓફ ધી વોલ્ટેજ છે એ એમીટર અને B1 વચ્ચેથી પસાર થશે. માટે V1 અને એમીટર, બરાબર છે, V1 અને એમીટર એ બંને વચ્ચે રિવર્સ બાયસ જનરેટ થશે, અને એ રિવર્સ PN જંક્શન બનાવશે, બરાબર છે. હવે એટલા માટે એમીટર કરંટ છે એ કટ ઓફ સિચ્યુએશનમાં રહેશે, અને સ્મોલ લીકેજ કરંટ જે છે એ B2થી B1 તરફ માઇનોરિટી ચાર્જના લીધે પસાર થશે, રાઈટ. કેમ કે અહીંયા કોઈ બેટરી નથી, એટલે આ કટ ઓફ રિજિયનની અંદર એમીટર જે છે એ રહેશે. હવે જોઈએ કે સ્ટેપ 2ની અંદર, બરાબર, સ્ટેપ 2ની અંદર તો કે VE પોઝિટિવ સપ્લાય આપણે આપીએ છીએ, રાઈટ. VE પોઝિટિવ સપ્લાય આપણે આપીએ છીએ, એટલે કોઈક IE કરંટ જે છે એ પસાર થશે, રાઈટ. તો જોઈએ, હવે જોઈએ કે આ ડાયાગ્રામની અંદર કે જ્યારે VE જે છે એ લેસ ધેન V1 હશે, રાઈટ. આ V1 આપણે આને કન્સિડર કરીએ, અને આ VE છે, તો VE ઇઝ લેસ ધેન V1 રહેશે, બરાબર છે. ત્યારે VE જે છે એ લેસ ધેન V1 રહેશે, ત્યારે PN જંક્શન રિવર્સ બાયસની અંદર રહેશે. પણ જ્યારે VE છે એ વધી જશે, ત્યારે PN જંક્શન છે એ ફોરવર્ડ બાયસની અંદર આવી જશે, અને N ટાઈપની અંદર P મટીરિયલ ઇન્જેક્ટ થવા લાગશે, બરાબર છે. હવે હોલ જે છે એ રિપલ કરશે, કેમ કે B2 જે છે, અહીંયા B2 જે છે એ પોઝિટિવ ચાર્જ આપેલો છે, અને B1ને નેગેટિવ ચાર્જ આપેલો છે, રાઈટ. તો B2થી B1 તરફ આખો એક ફ્લો જનરેટ થશે, બરાબર છે. તો એ જે ફ્લો જનરેટ થાય છે એના કારણે તમે જોઈ શકો કે અહીંયા જે ફ્લો જનરેટ થશે, તો સામે IE પણ વધશે જ્યારે આ ઘટશે ત્યારે, ઓકે. જ્યારે B1 જે છે એ ડિક્રીઝ થશે, ત્યારે IE કરંટ જે છે એ ઇન્ક્રીઝ થશે. હવે V1 જેમ જેમ વધશે એમ એમ IE જે છે એ પણ ઇન્ક્રીઝ થતો જશે એક સેચ્યુરેશન વેલ્યુ સુધીને, બરાબર. હવે એ સમયે જ્યારે IE છે
એનો એમિટર પાવર સપ્લાય જે છે એ VE એક જ છે, બરાબર છે. તો VE ફૂલ ના થઈ જાય ત્યાં સુધી IE ઇન્ક્રીઝ થશે, બરાબર. અને એ જે છે એ ડિવાઇસને ઓન સ્ટેટની અંદર રાખશે, બરાબર. હવે ઓફ સ્ટેટ જોઈએ તો યુજેટીને ઓફ કરવા માટે એક નેગેટિવ પલ્સ આપવું પડે એમિટરની અંદર, બરાબર, જેથી કરીને PN જંક્શન છે એ રિવર્સ બાયસમાં થાય અને IE જે છે એ કટ ઓફ થઈ જાય. તો એના લીધે ડિવાઇસ જે છે એ કેવું રહેશે તો કે ઓફ સ્ટેટની અંદર. લાઈક આ બેટરીને ઇન્વર્સ કરી નાખીએ, VEને ઇન્વર્ટ કરી નાખીએ તો એ ઓફ સ્ટેટની અંદર આવી જશે, રાઈટ. હવે યુજેટીનું વર્કિંગ જોઈએ. વર્કિંગ જોયું. હવે એની ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈએ, બરાબર છે. તો આની અંદર આપણે ખાલી PN જંક્શન ડાયોડ અને 2 રેઝિસ્ટરનો જ યુઝ કર્યો છે, લાઈક B1 અને B2ની જેમ, રાઈટ. અને અહીંયા જે છે એ ડાયોડ આપેલો છે, રાઈટ. તો એ છે એની ઇક્વિવેલન્ટ સર્કિટ. તો ફિગરની અંદર તમને યુજેટીની ઇક્વિવેલન્ટ સર્કિટ દેખાય છે, બરાબર છે. તો એના વિશે ડિટેલમાં જોઈએ. હવે અહીંયા RBB જે છે, બરાબર છે, RBB એને ઇનર બેઝ રેઝિસ્ટન્સ કહેવામાં આવ્યો છે, જે સિલિકોન બારના લીધે જનરેટ થાય છે. અને એ કેટલો મળશે તો કે RB1 પ્લસ RB2 જેટલો રેઝિસ્ટન્સ જે છે એ RBBની અંદર મળશે. તો RBB જે છે એ ટોટલ રેઝિસ્ટન્સ છે. જ્યારે નેક્સ્ટ જે છે કે VBB, બંને બેઝની વચ્ચે જ્યારે આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, બરાબર, VBB જે છે બંને બેઝ એની વચ્ચે આપણે જ્યારે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ ત્યારે તે RB1 અને RB2માંથી પસાર થશે, રાઈટ. અને એ જ સમયે આપણે VE જે છે, બરાબર, વોલ્ટેજ જે છે એમિટર એ આપણે ઓપન ટર્મિનલ રાખેલો છે, બરાબર. તો એનાથી શું થશે કે V1 જે છે, રાઈટ, વોલ્ટેજ 1, બરાબર, એ V1 આપણને RB1 અપોન RB1 પ્લસ RB2 ઇન્ટુ VBB જેટલો મળશે. હવે તમે એનો રેશિયો લ્યો કે V1 અપોન VBB, તો શું મળશે? RB1 અપોન RB1 પ્લસ RB2, બરાબર. તો V1 અપોન VBBને ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ કહેવામાં આવે છે. ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો જે ઈટા વડે દર્શાવવામાં આવે છે આ રીતે, બરાબર. ઈટા ઇઝ ઇક્વલ ટુ V1 અપોન VBB, રાઈટ, ઓકે. અને ઈટાની વેલ્યુ જે છે એ કેટલી મળશે તો કે 0.51 અને 0.82ની વચ્ચે, બરાબર, 0.51થી લઈ 0.82 સુધી. તો વોલ્ટેજ અક્રોસ RB1, રાઈટ, વોલ્ટેજ અક્રોસ RB1 એ કેટલો મળશે તો કે ઈટા ઇન્ટુ VBB, રાઈટ. હવે ડિટેલમાં જોઈએ થોડું કે ધ વોલ્ટેજ એન ઈટા VBB એ RB1 જે છે એના રિવર્સ બાયસ ડાયોડની અંદર કામ કરશે, બરાબર. હવે આ ઇક્વેશન માટે જોઈએ કે જ્યારે આપણે એમિટર કરંટ જે છે, આ કરંટ, રાઈટ, એ કરંટને આપણે ઇન્ક્રીઝ કરી રાખશું, બરાબર. તો આ જે ડાયોડ છે VD એ કન્ડક્શન થશે, મીન્સ કે એ કંઈક ફોરવર્ડ બાયસની અંદર આવશે, રાઈટ. જ્યારે એ ઈટા VBB આ જે છે એને ઓવરકમ કરશે, મીન્સ કે RB1થી ને વધારે રેઝિસ્ટન્સને ઓવરકમ કરશે, ત્યારે VD જે છે એ કન્ડક્શનમાં આવશે, ફોરવર્ડ બાયસની અંદર આવશે, રાઈટ. તો એ ફોરવર્ડ બાયસમાં આવશે તો એનો ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ જે છે VP, બરાબર છે, એ કેટલો થશે તો કે ઈટા VBB પ્લસ VD, જ્યાં VP શું છે તો કે પીક પોઈન્ટ વોલ્ટેજ છે, VD જે છે એ શું છે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ સિલિકોન ડાયોડ, બરાબર. હવે D જ્યારે કન્ડક્શનમાં આવશે ત્યારે
હોલ્સ પી ટાઈપના મટીરિયલમાંથી એન ટાઈપના બારની અંદર ઇન્જેક્ટ થશે અને એ હોલ જે છે એ B1 ટર્મિનલ બાજુ મોશનની અંદર આવશે, જેથી કરીને એમિટર અને રેઝિસ્ટન્સ વચ્ચેનો એમિટર અને B1 વચ્ચેનો રેઝિસ્ટન્સ છે, એમિટર અને B1 વચ્ચેનો રેઝિસ્ટન્સ છે એ ડિક્રીઝ થશે, રાઈટ? ઓકે, અને એના લીધે ઇન્ટરનલ ડ્રોપ ઓફ એમિટર ટુ B1. ઓકે, હવે જે એમિટર છે, એમિટર કરંટ એ જેમ જેમ ઇન્ક્રીઝ થતો જશે એક મેક્સિમમ લિમિટ સુધી, બરાબર, તો એ પાવર સપ્લાયની સાથે કંટ્રોલ થતો રહેશે, રાઈટ? હવે એનું કન્ક્લુઝન જોઈએ. કન્ક્લુઝનની અંદર જ્યારે ઇનપુટ પોઝિટિવ વોલ્ટેજ છે એ એમિટર કરતાં ઓછા પીક પોઈન્ટ વોલ્ટેજે કામ કરશે, ત્યારે PN જંક્શન જે છે એ રિવર્સ બાયસની અંદર કામ કરશે. અને જ્યારે એમિટર કરંટ છે એ 0 હશે, પણ જ્યારે VP જે છે, બરાબર છે, એને જ્યારે ઇનપુટ વોલ્ટેજ વટી જાય VPને, ત્યારે RB1 જે છે એ સેવરલ થાઉઝન્ડ ઓહમથી ઘટી અને સાવ નિગ્લિજિબલ વેલ્યુ થઈ જાય, અને જે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસની અંદર આવે, બરાબર, અને એમિટર જે છે એ તરત જ સેચ્યુરેશન વેલ્યુમાં પહોંચી જાય અને RB1 જે છે એ ફોરવર્ડ રેઝિસ્ટન્સ PN જંક્શન બની જાય, રાઈટ? હવે નેક્સ્ટ જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ UJT, બરાબર. UJTની કેરેક્ટરિસ્ટિક્સની અંદર સ્ટાર્ટિંગમાં કટ ઓફ રિજિયન જે છે, બરાબર છે, એ VIN એ ઇન્ક્રીઝ થતું જશે. ક્યાંથી? તો કે 0થી ઇન્ક્રીઝ થતું જશે અને સ્લાઇટલી લીકેજ કરંટ જે છે એ ટર્મિનલ B2માંથી પસાર થતો રહેશે એમિટર બાજુ, બરાબર છે. અને એ કરંટ શેના લીધે પસાર થશે? તો કે માઇનોરિટી કેરિયર્સ જે રિવર્સ બાયસ ડાયોડની અંદર હોય છે એના કારણે. પછી એક પીક પોઈન્ટ P પછી, રાઈટ, અહીંયા તમને દેખાડેલું છે કે 0થી લઈ અને પીક પોઈન્ટ P સુધી માઇનોરિટી કરંટના ચાર્જના કારણે લીકેજ કરંટ જનરેટ થશે. એ પીક પોઈન્ટ P પછી કટ ઓફ રિજિયનની અંદર જ્યારે આપણને એ વેલ્યુ જે છે એ VE જે છે એ VE 0 સુધીને આપણને મળશે. એ પછી VEની જેવી વેલ્યુ કન્સિડર આપણે કરશું તો ત્યારથી જે છે એ સેચ્યુરેશન કરંટ ઇન્ક્રીઝ થશે. VE જે છે એ ફોરવર્ડ એમિટર કરંટ ચાલુ થશે અને ફ્લો ક્યાં સુધી મળશે? તો કે એ પીક પોઈન્ટ P સુધી ના પહોંચે ત્યાં સુધી. અને એ પીક પોઈન્ટ P પછી VE જે છે એ જેવો વધશે, IE જે કરંટ જે છે એમિટર કરંટ એ જેવો વધશે એ ભેગો વોલ્ટેજ જે છે એમિટર વોલ્ટેજ એ સીધો ડિક્રીઝ થઈ જશે, બરાબર છે. અને એ જે છે એને નેગેટિવ રેઝિસ્ટન્સ પોર્શન કહેવામાં આવે છે. શું કામ? તો કે IEની અંદર વધારો આવ્યો ત્યારે VEની અંદર ઘટાડો આવ્યો, બરાબર. જે આ વચ્ચેનો પોર્શન જે છે, આટલો પોર્શન, જે આ જે સ્ક્વેર બને છે આટલું, એની અંદર તમે જોઈ શકો છો કે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન કીધું છે. કેમ કે એનો કરંટ જેમ જેમ વધે છે એમ વોલ્ટેજની અંદર ઘટાડો થતો જાય છે, બરાબર. હવે જોઈએ UJTની જે આ ખાસ એક રિલાયબિલિટી છે, બરાબર છે, કે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન જે એની અંદર છે એની કેરેક્ટરિસ્ટિક્સની અંદર, એના કારણે ઘણી બધી જગ્યાએ સર્કિટની અંદર એક સક્સેસફુલી વર્ક કરે છે, બરાબર. હવે જોઈએ કે એ જે નેગેટિવ પોર્શન છે કરંટનો એ ક્યાં સુધીને મળશે? તો કે વેલી પોઈન્ટ V સુધી, પીક પોઈન્ટ P થી લઈ વેલી પોઈન્ટ V સુધીને એ પહોંચશે, જ્યાંથી કરંટ જે છે એ જેમ જેમ વધશે એમ વળી પાછું સેચ્યુરેશન બાજુ આપણને વોલ્ટેજ સ્લાઇટલી ઇન્ક્રીઝ થઈ અને કોન્સ્ટન્ટ થઈ જશે, રાઈટ? મીન્સ કે
પીક પોઈન્ટ પીથી લઈ અને વેલી પોઈન્ટ વી સુધી ડિક્રીઝ થશે. ત્યાંથી જેમ જેમ કરંટ વધશે એમ વોલ્ટેજ સેચ્યુરેશનની અંદર આવતા જશે, રાઈટ. આ ટાઈપનો કંઈક ગ્રાફ તમને મળશે. ઓકે, હવે નેક્સ્ટ જે છે આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ વોલ્ટેજ સાથે તમને વોલ્ટેજ વર્સેસ કરંટનો ગ્રાફ દેખાડેલો છે, બરાબર છે. તો એ જોઈએ. જે સેકન્ડ ગ્રાફ તમને મળે છે, બરાબર છે, એને આપણે સમજીએ. એ પણ છે વી વર્સેસ આઈનો ગ્રાફ, બરાબર. તો એની અંદર તમે જુઓ છો કે તમે જેમ જેમ પીક પોઈન્ટથી વેલી પોઈન્ટ બાજુ આવો છો, બરાબર છે, એમ એમ એનો વોલ્ટેજ જે છે એ ઘટતો જાય છે. તો જે વીપી જે છે, વીપી માઇનસ વીવી કરીએ તો તમને એ મીન્સ કે વીપીથી વીવી સુધીનો જે એરિયા જે છે, આટલો એરિયા, એ જે એરિયા છે એ સ્વિચિંગ એફિશિયન્સી તરીકે વર્ક કરે છે યુજેટીની, બરાબર. અને એ કોના ઉપર આધારિત છે આની યુજેટીની સ્વિચિંગ એબિલિટી? તો કે વીબીબી ઉપર આધારિત છે. લાઈક બેઝ 1 અને બેઝ 2 વચ્ચે જે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ આપણે, કે લાઈક તમને સમજાવું, લાઈક ઓકે, આની અંદર તો જે આ વીબીબી જે છે, બરાબર, એ વીબીબી પર આધારિત છે વીપી માઇનસ વીવી, રાઈટ. હવે આપણે એની એપ્લિકેશન્સ જોઈએ. એ પહેલાં એના થોડા એડવાન્ટેજીસ જોઈ લઈએ કે યુજેટી જે છે એ કોસ્ટમાં બહુ ખૂબ જ સસ્તો છે. એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયું કે બહુ સારી એવી કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે તમને નેગેટિવ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, બરાબર. અને એની જે ઓપરેશન કન્ડિશન છે એ નોર્મલ છે, લો પાવર એબ્ઝોર્બિંગ પર મીન્સ પાવર બહુ ખૂબ જ ઓછો કન્ઝ્યુમ કરે છે, જેનાથી એની એફિશિયન્સી એ જે છે એ ખૂબ હાઈ કહેવાય. હવે આપણે એપ્લિકેશન ઓફ યુજેટી જોઈએ, બરાબર છે. ઓકે, તો યુજેટીની ટોટલ આપણી પાસે 2 એપ્લિકેશન છે. એક છે એ છે યુજેટી રિલેક્સેશન ઓસિલેટર, અને સેકન્ડ જે છે એ ઓવર વોલ્ટેજ ડિટેક્ટર, બરાબર. હવે રિલેક્સેશન ઓસિલેટરને તમે શોટૂથ જનરેટર તરીકે પણ ડિનોટ કરી શકો છો, બરાબર છે. લાઈક આ ટાઈપના કંઈક વેવ્સ મળે એના આઉટપુટની અંદર, રાઈટ. તો આ જે આપણે કરવત જોઈ છીએ, શોટૂથ મીન્સ કરવત, આરી પણ આપણે એને ગુજરાતીમાં કહીએ, રાઈટ. અહીંયા એનો આ રીતે હાથો હોય માની લ્યો, તો આ જે વેવ્સ મળે એને શોટૂથ વેવ કહેવાય, રાઈટ. તો આ ટાઈપના વેવ્સ આપણને મળે સાઇન વેવમાંથી ને, રાઈટ. ઇનપુટની અંદર આપણે આવા વેવ્સ આપ્યા હોય તો આઉટપુટની અંદર આપણને આ ટાઈપના વેવ્સ મળે છે. તો એ કઈ રીતે મળે એના વિશે થોડું જોઈએ. તો કે ફિગરની અંદર તમને યુજેટી રિલેક્સેશન ઓસિલેટર દેખાડે છે, બરાબર છે. કંઈક એની ફિગર આ ટાઈપનું જે છે મેં તમને દેખાડ્યું કે શોટૂથ વેવ મળે છે, એ રીતે એના આઉટપુટ મળે છે. તો જ્યારે બેટરી વીબીબી છે એને આપણે સી કેપેસિટર થ્રુ પસાર કરીએ R1માંથી, આવી એની કંઈક સર્કિટ છે જ્યાં આ છે વીબીબી છે, આ છે R2 છે, બરાબર. આ જે છે યુજેટી છે, ઓકે. અને આ છે એ કેપેસિટર સી છે, અને આ જે છે એ R1 છે. તો આપણે વીબીબી બેટરી જે છે એને જ્યારે સ્વિચ ઓન કરીએ તો કેપેસિટર જે છે એ R1 થ્રુ ચાર્જ થશે આ ફ્લોની અંદર, ઓકે. એ કેપેસિટર જે છે ચાર્જ થશે, એ ચાર્જિંગ પીરિયડ દરમિયાન કેપેસિટરમાંથી જે વોલ્ટેજ પસાર થશે એ ઇન્ક્રીઝ થશે એક્સપોનેન્શિયલી, રાઈટ. એ વોલ્ટેજ જે છે એ ઇન્ક્રીઝ થશે. એના કારણે આપણે શોટૂથ વેવનો એક પોર્શન મળશે જે તમને ડિસ્પ્લે પર દેખાય છે, રાઈટ. કે જ્યારે કેપેસિટર ચાર્જ થશે ત્યારે આ ટાઈપનો કંઈક પોર્શન તમને શોટૂથ વેવનો મળશે, બરાબર છે. જ્યાં સુધી એ પીક પોઈન્ટ વોલ્ટેજ સુધી ના પહોંચી જાય. પણ ત્યારબાદ જેવું યુજેટી સ્વિચ ઓન થશે એનો રેઝિસ્ટન્સ જે છે, બરાબર, એ લો રેઝિસ્ટન્સ કન્ડક્શન મોડની અંદર આવી જશે.
અને કેપેસિટર છે એ એમીટર અને બેઝ 1ની વચ્ચે ડિસ્ચાર્જ થવાનું શરૂ થશે. એના કારણે તમને વોલ્ટેજ જે છે એ ડ્રોપ મળશે. બરાબર છે. આ ગ્રાફ જે છે એ વોલ્ટેજ વર્સેસ ટાઈમનો ગ્રાફ છે. બરાબર. તો સેમ ઘટના વળી પાછી બનશે કે વળી કેપેસિટર 0 થઈ જશે. વળી જે સેકન્ડ હાફ સાયકલ મળશે એની અંદર પણ કેપેસિટર ચાર્જ થશે. ત્યાંથી પીક સુધીને તમને એ ઇન્ક્રીઝ થતું જશે અને વળી વોલ્ટેજ ડ્રોપ થશે જ્યારે યુજેટી જે છે એ કન્ડક્શનની અંદર આવશે. તો આ રીતે તમને સોટૂથ વેવ મળે રાખશે. એનું ઇક્વેશન આપેલું છે કે VCC VC is equal to VBB into bracket 1 minus e raised to t upon R1C. બરાબર. તો જ્યાં VBB જે છે એ બેટરી છે, VC is equal to કેપેસિટરનો અંદર કે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર, અને જે RC જે છે એ કેપેસિટરનો RC ટાઈમ કોન્સ્ટન્ટ છે કે એને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ માટે કેટલો સમય લાગે છે. રાઈટ. તો આ છે એ રિલેક્સેશન ઓસિલેટરની જેમ કામ કરે છે. હવે નેક્સ્ટ જોઈએ. ઓકે, એની અંદર હવે એની આગળની કેલ્ક્યુલેશન જોઈએ કે ડિસ્ચાર્જ એ કઈ રીતે થાય છે. તો કે ધ ડિસ્ચાર્જ ઓફ કેપેસિટર અકર્સ વેન VC ઇઝ ઇક્વલ ટુ પીક વોલ્ટેજ NBB. બરાબર. તો અહીંયા VC વાળું જે ઇક્વેશન હતું એના બરાબર ઈટા VBB લીધું. તો VBB કેન્સલ આઉટ થશે. બરાબર. તો એનું સિમ્પ્લિફિકેશન આપતા આપણને ટાઈમ મળશે. ટાઈમ શું છે તો કે એ જે છે R1C log E 1/1 માઇનસ ઈટા. હવે આપણને બધાને ખ્યાલ છે કે એની ફ્રીક્વન્સી જે છે, બરાબર, સોટૂથ વેવની ફ્રીક્વન્સી એ જાણવી હોય તો 1/T લેવું પડે. બરાબર. તો 1/T લેતા આપણને એ સોટૂથ વેવની ફ્રીક્વન્સી મળશે. બરાબર. જેની મદદથી આપણે ડિઝાયર્ડ ફ્રીક્વન્સીનો યુઝ કરી શકીએ કોઈ બી સર્કિટને ઓન ઓફ અથવા તો એને સોટૂથ વેવ ઇનપુટની અંદર આપવા માટે. રાઈટ. હવે નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો, ઓવર વોલ્ટેજ ડિટેક્ટર. બરાબર. એ સિમ્પલ એક એક્ઝામ્પલ છે ઓવર વોલ્ટેજ ડિટેક્ટર જે છે એ, કે જે VBB જે છે એક લેમ્પને આપણે યુજેટીના બેઝ 1 અને R1ની એક્રોસમાં લગાડેલો છે. બરાબર છે. હવે જ્યારે ઇનપુટમાંથી ને પ્રવાહ આવશે, બરાબર છે, આ બાજુથી, બરાબર, તો એ જ્યાં સુધીને આને એક્સીડ નહીં કરે IE ને, ત્યાં સુધીને એ ચેનલ કમ્પ્લીટ રહેશે. બરાબર. પણ જ્યાં સુધી IE એટલો નહીં વધે કે આ જે છે આપણું યુજેટી એ કન્ડક્શનની અંદર આવે ત્યાં સુધી પ્રવાહ આટલી લૂપમાં જ ફરશે. બરાબર છે. પણ જેવો IE કન્ડક્શનમાં આવશે એટલે કે આપણો યુજેટી કન્ડક્શનની અંદર આવશે, એ આ લેમ્પની એક્રોસમાંથી પસાર થશે અને લેમ્પ જે છે એ ગ્લો કરશે. જેનાથી આપણને ખ્યાલ પડશે કે વોલ્ટેજ જે છે અથવા તો ઇનપુટ જે છે, વોલ્ટેજ જે ઇનપુટ વોલ્ટેજ છે એ જે છે એ ઓવર વોલ્ટેજ થયા છે અને સર્કિટ આપણી રન થઈ છે. તો આ બે એટલે આપણને જેનાથી ઓવર વોલ્ટેજ ડિટેક્શન પણ ખ્યાલ પડે. તો આ એક સિમ્પલ પ્રોજેક્ટ છે જે તમે TYની અંદર પણ કરી શકો છો. યુજેટીની મદદથી ઓવર વોલ્ટેજ ડિટેક્ટર બનાવી શકો છો. તો આ જે છે એ સેમિકન્ડક્ટર્સ મટીરિયલ્સનો આખું ચેપ્ટર છે. બરાબર. જેમાં JFET અને યુજેટીની એપ્લિકેશન્સ, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની ઇક્વિવેલન્ટ સર્કિટરી આપણે બધું ભણ્યા. તો કંઈ બી ક્વેરી હોય તો તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો. થેન્ક યુ.